ના દોષથી રહિત પોતાનો જ્ઞાયક ભાવ કારણ પર દ્રવ્ય અપેક્ષાએ તો એ જાણે છે કે જેવા પરમાત્મા છે એવું જ હું છું. કઈ ફરક છે પર્યાયમાં છે. સમ્યક દ્રષ્ટિ આમ જાણે છે. અંતર यही ऊपरी जान बे विराग यहाँ राग विधान. સ્વભાવની દ્રષ્ટિથી જોવા આવે તો મારો વર્તમાનમાં સ્વભાવ 18 પ્રકારના દોષથી વર્તમાનમાં હું રહિત છું. અંદર મારો જે ચૈતન્ય દેવ છે એ અને એનો આશ્રય કરવાથી પર્યાયની અંદર જીવ 18 પ્રકારના દોષથી રહિત થતો જોવામાં આવે છે. એવા સ્વભાવની પર્યાયની અંદર પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. આવી પર્યાયમાં જેમને દશા પ્રગટ થઈ છે એ આપ્ત અનંત ભગવાન 13મા ગુણસ્થાનમાં જે બિરાજમાન છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવને આવા જિનેન્દ્ર ભગવાન સંબંધીની સાચી ઓળખાણ જોવામાં આવે છે. કેમ કે નિશ્ચય પ્રગટ થયા વગર વ્યવહારનું પણ યથાર્થપણું વ્યવહાર સાચો કહેવાતો નથી. એટલે અહીંયા નિશ્ચય સમ્યક દર્શન પૂર્વકની વાત છે. એક પ્રશ્ન ઉઠાવ્યો છે હવે કે કોઈ એવો પ્રશ્ન કરે, સાંભળજો. જો અહીંયા જે પ્રશ્ન આવ્યો છે ને કે આજે ભગવાન જે છે અનંત ભગવાન 13મા ગુણસ્થાન વર્તી જેમને સંયોગમાં શરીર છે, એમને આહાર વગર શરીર કેવી રીતે ટકે વગેરે આપણે પછી ચર્ચા કરીએ છીએ. એક વર્ગ એવો છે જગતમાં કેટલાક જીવો એવા છે કે આત્માને તો માને છે, આત્માને નથી માનતા એની વાત નથી કરતા. આત્માને તો માને છે પણ આત્મા સંબંધીમાં ઘણી ભ્રામક કલ્પનાઓ છે. આત્મા સંબંધી એનું જે વાસ્તવમાં આત્માનું સ્વરૂપ ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે બતાવ્યું છે ને, અનાદિ અનંત અંકુર કિરણે જ્ઞાયક ભાવ અનંત ગુણોથી અભેદ, પર્યાય અપેક્ષાએ પલટતો ને દ્રવ્ય અપેક્ષાએ ટકતો, નિત્યાનિત્યાત્મક ભેદ અભેદરૂપ એક અનેકરૂપ, આવું જે અંદરમાં જે આત્માનું દ્રવ્યનું જે સ્વરૂપ છે સંબંધી જગતમાં આત્મા સંબંધી બહુ જ મિથ્યા કલ્પનાઓ જોવામાં આવે છે. કોઈ તો આત્માને સર્વથા ક્ષણિક અનિત્ય જ માને છે, કોઈક વળી એવા છે આત્માને સર્વથા નિત્ય જ માને છે. અલગ અલગ પ્રકારથી આત્મા સંબંધીની વિચારધારાઓ જોવામાં આવે છે. કોઈ આત્માને કર્તા માને, કોઈ ભોગતા માને, કોઈ આત્માને તો માને છે પણ સ્વર્ગ નરક મોક્ષ નથી માનતા. મનુષ્ય ગતિ ને ત્રિયંચ ગતિ બે માને છે. આત્માને માને છે, પરમાત્માને પણ માને છે, પણ એની અંદર પણ જીવ વાસ્તવમાં ખરેખર જેનું સ્વરૂપ છે એ સંબંધમાં ભ્રમણા છે. એટલે એક તો આત્મસિદ્ધિ શાસ્ત્ર કૃપાળુ દેવે શ્રીમદજીએ એમાં આત્માની સિદ્ધિ કરી. આત્માની સિદ્ધિ કરીને આત્મા સંબંધીના 6 પ્રશ્ન છે ને, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, સમજાય છે કે ને, ભોગતા છે, મોક્ષ માર્ગ છે ને મોક્ષ છે. એટલે આત્માને સિદ્ધ કર્યો. અને સમયસારની આત્મખ્યાતિ ટીકા, ટીકાનું નામ આત્મખ્યાતિ. આત્મા છે પણ ખરો, અને આ ટીકા અમે એવી લખી છે કે જેના સ્વરૂપને સમજે તો પોતાની પર્યાયમાં આવા આત્માની પ્રસિદ્ધિ પણ થાય. તો એક તો આપણે આ વાત કરી, અને આત્મસિદ્ધિની અંદર પણ આત્માની ખ્યાતિની જ વાત કરી છે. છેલ્લે શિષ્યને બોધિ બીજની પ્રાપ્તિ થવાની વાત પણ લખી ત્યાં. તો એક તો થોડીક આપણે આ વાત કરી 5 મિનિટ કે આત્મા સંબંધી માને તો છે આત્માને, પણ આત્મા સંબંધી માન્યતાની અંદર ઘણી જાતિની અલગ 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 વિચારધારાઓ જોવામાં આવે છે. પણ એમાંથી ખરેખર વાસ્તવમાં આત્મા કેવો છે
હા, એ અંતર શંકા તણો સમજાવવું સદુપાય. હા, ખરેખર શું છે આત્માનું સ્વરૂપ? એવી રીતે હવે સમજો આગળ. એવી રીતે આ આત્માનું વાસ્તવમાં સાચું સ્વરૂપ છે, એની આરાધના કરીને, એમાં લીનતા કરીને, પરિપૂર્ણ ઠરીને જેઓ પર્યાયમાં પરમાત્મા દશાને પ્રાપ્ત થયા છે, જે 13મા ગુણસ્થાનમાં બિરાજમાન અરિહંત ભગવાન, એ અરિહંત ભગવાનને તો માને છે. જૈન કુળમાં જન્મેલો જીવ 13મા ગુણસ્થાન વર્તી અરહંત ભગવાનને તો માને છે. અરહંત ભગવાન એટલે સકલ પરમાત્મા, જેમને શરીરનો સંયોગ છે, અરહંત ભગવાનને માને છે. પણ અરહંત ભગવાનને માનતો હોવા છતાં પણ એ સકલ પરમાત્મા સંબંધમાં પણ એની જે ભ્રાંતિ જોવામાં આવે છે. બે વસ્તુ ખ્યાલ છે. પહેલી વાત કરી એ આત્મા સંબંધીમાં ભૂલ છે. બીજી વાત, આત્મા પર્યાયમાં પરમાત્મા દશાને પ્રાપ્ત થયો તો શરીરનો સંયોગ 13મા ગુણસ્થાનમાં છે, તો એ સંબંધીમાં જે બધી ભ્રાંતિ છે એ સદા સુખદાસજીએ પ્રશ્નોત્તરના માધ્યમથી, શંકા સમાધાનના માધ્યમથી ઘણી વધારે સ્પષ્ટતા કરી છે. અને આવી જ વાત ટોડરમલજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર 5મા અધિકારની અંદર પણ ઘણી વિસ્તારથી ચર્ચા કરેલી પણ છે. અહીંયા આપણે જરાક જોઈએ, એમાં પ્રશ્ન પૂછ્યો છે, કોઈ પ્રશ્ન આવું કરે છે, નંબર 1 લખ્યું છે, 13 શંકાઓ આપણે થોડી જોઈશું, પછી જેટલો સમય રહેશે એટલો. પહેલી શંકા ઉઠાવી છે કે હે દિગંબર ધર્મ ધારક, પ્રશ્ન પૂછ્યો છે, હે દિગંબર ધર્મ, બરાબર શાંતિથી સાંભળજો આખું વ્યાખ્યાન, શાંતિથી એક પછી એક સ્ટેપ આવશે, વચ્ચે ક્યાંય સ્લીપ નહીં થઈ જતા, બરાબર છે કે નહીં? જો સ્લીપ ના થઈ જાય, એટલે આમાંય સ્લીપ ના થતા ને આમાંય સ્લીપ ના થતા, સમજાય છે ને? હમણાં ગુરુદેવસિંહના પ્રવચનમાં આવ્યું ને, આ ઝોલા શેના આવી જાય છે? હા, બોલે ને મલુકચંદભાઈ, ઝોલું આવી જાય છે. આ તો ઝોલા ઉડી જાય એવી વાત છે. શેના ઝોલા આવી જાય છે બોલ્યા ને હમણાં? હા, સાંભળજો. હે દિગંબર ધર્મ ધારક, જો કેવડી ભગવાનને ભૂખ તરસ સુધા તૃષાનો અભાવ છે, આ 18 પ્રકારના દોષ કયા ને, એની આ ભૂખ તરસની પેલી મીમાંસા ચાલે છે. ભગવાનને ભૂખ તરસ ના લાગે, તો ભૂખ તરસનો ભગવાનને અભાવ છે, તો આહાર વગેરેમાં, આહાર વિશેષમાં પ્રવૃત્તિનો અભાવ હોવાથી કેવલી ભગવાનને દેહની સ્થિતિ રહેવી જોઈએ નહીં. કેમ કે એને શું માનવું છે કે ભાઈ આપણે આ ભોજન ના હોય તો શરીર ક્યાંથી ટકશે? એટલે કેવલી ભગવાનને આહાર તો હોવો જોઈએ. અને કેવલી ભગવાનને દેહની સ્થિતિ તમારા માટે સ્વીકાર્ય જ છે, એટલે એ સામેથી કહે છે કે તમે કેવલી ભગવાનને દેહ તો તમે માનો છો, ઓકે ડન. એટલે કેવડી ભગવાનને આહાર કરવાનું સિદ્ધ થયું. એટલે એને નક્કી કરી દીધું કે તમે કેવડી ભગવાનને શરીરવાળા તો માનો છો, એટલે એને પછી જાતે એક ઉમેરી દીધું, માટે કેવલી ભગવાનને આહાર કરવાનું સિદ્ધ થઈ ગયું. ત્યાં સુધી એ વાંધો નથી હજુ. જો જેવી રીતે આહાર લીધા વિના આપણા દેહની સ્થિતિ રહેતી નથી, એવી રીતે કેવલી ભગવાનને પણ આહાર કર્યા વગર દેહની સ્થિતિ રહી શકતી નથી. અને કેવલી ભગવાનને દેહની સ્થિતિ તો છે પાછી સ્થિતિ, અને સ્થિતિ જોવામાં આવે છે તો વર્ષોના વર્ષો સુધી રહે છે, દેહ ટકેલો રહે છે. તો અવશ્ય આહાર કરતા જ હશે, માટે એ આહાર કરતા હશે. આ શંકા છે, બરાબર? હવે એમને જવાબ આપ્યો છે, સાંભળજો. પ્રશ્ન શું હવે સાંભળજો, પ્રશ્ન સામે કર્યો છે, કેવડી ભગવાનને માત્ર આહારની સિદ્ધિ કરવી છે કે કવળાહારની સિદ્ધિ કરવી છે? તમે કહો. તમારે કેવલી ભગવાનને આહારની સિદ્ધિ કરવી છે કે કવલાહારની સિદ્ધિ કરવી છે? કવલાહાર એટલે ખ્યાલ છે ને, કોળિયો, મોઢામાં કોળિયો લીધો, પછી કોળિયાને ચબાવવો, પછી અંદરમાં ઉતારવો, કવલાહાર. સમજાય છે કે નહીં? જે કવલાહાર મનુષ્યને ત્રિયંચને જોવામાં આવે, કવલાહાર. ત્રિયંચમાં આ જે ગાય ભેંસ વગેરે છે ને, એને પણ કવલાહાર છે. કોળિયો લીધો, આમ કરીને કોળિયો લીધો, ચાવે છે, ઉતારે છે. તો એનું હવે પ્રશ્ન પૂછ્યો
કે તમે કેવડી ભગવાનને આહાર માનો છો, પણ અમારો સામે કાઉન્ટર ક્વેશ્ચન એ છે કે તમે આહાર માનો છો, કવળાહાર માનો છો, કયો આહાર માનો છો? જુઓ, કેવલી ભગવાનને માત્ર તમારે આહારની સિદ્ધિ કરવી છે કે કવલાહારની સિદ્ધિ કરવી છે? જો માત્ર આહારની સિદ્ધિ કરવાનો અભિપ્રાય હોય ને તો સયોગ કેવડી 13મા ગુણસ્થાન સુધી સમસ્ત જીવો આહાર કરવા વાળા જ છે, કઈ વાંધો નથી. કેમ કે કર્મ અને નો કર્મના પરમાણુ આવે છે, કર્મ અને નો કર્મના પરમાણુઓ આવે છે અને શરીર ટકેલું રહે છે, કોઈ વાંધો નથી 13મા ગુણસ્થાન સુધી. કેમ કે 14મા આપણે બધું ગુણસ્થાન ભણ્યા, 14મા ગુણસ્થાનથી પછી આશ્રવ બંધ મટી ગયો, ખાલી નિર્જરાનું ટોપિક ચાલુ છે, બરાબર? એટલે 13મું ગુણસ્થાન લખ્યું અહીંયા આગળ. કોઈને થાય 14મું કેમ ના લખ્યું? તો 14મા ગુણસ્થાનમાં તો ખાલી નિર્જરા જ થાય છે, સંવરનો રોલ પૂરો થઈ ગયો 13મામાં. ખ્યાલ આવે છે ને? મિથ્યાત્વ, અવિરત પ્રમાદ, કષાય યોગ. તો 14મામાં તો અયોગી થઈ ગયા, બરાબર છે? એટલે અમે આહાર તો માનીએ છીએ, પણ કર્મ આહાર અને નો કર્મ આહાર માનીએ છીએ. આ શરીરના પરમાણુ જે ટકી રહે એ જાતિના પરમાણુનું આવવું, અને કર્મ એટલે 4 અઘાતી કર્મ છે 13મામાં. અઘાતી કર્મ છે ને, આયુ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ. તો એ કર્મના પરમાણુ આવે છે કર્મ આહાર ને નો. પણ તમે આજે મોઢામાં કોળિયો લેવો અને કોળિયાને ન્યાય સમજજો, કોળિયો લેવો, ચાવવો, એ બધું તમે અરહંત ભગવાનને કહેવા માંગો છો ને એ સાથે અમે એગ્રી નથી. એ અમે હવે તમે કહો કે તમે કવલાહાર કહેવા માંગો છો કે કર્મ આહારનો? કર્મ આહારનો કર્મ આહાર ટકી રહે છે, કોઈ વાંધો નથી. એટલે ચોખવટ કરી છે આ. જુઓ હવે આ ચોખવટ એટલા માટે કરી છે કે એ માને છે એટલા માટે. આ પ્રશ્ન ઉઠાવે છે ને, કવલાહાર માને છે ને, કર્મ આહાર નો કર્મ આહાર નથી માનતો પ્રતિપક્ષી જીવ, એ કવલાહાર માને છે. અને એનું ખંડન કર્યું છે અહીં કે કવલાહાર કદાપી 13મા ગુણસ્થાનમાં હોઈ શકે નહીં. અને જો તમે કવલાહાર માનશો તો ભગવાનને અનંત ચતુષ્ટય સિદ્ધ નહીં થાય. સિદ્ધ કરીને બતાવશે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત વીર્ય 13મા ગુણસ્થાનમાં પોસિબલ નહીં થાય. એ ન્યાયથી સમજાવશે અહીં ગાડી, લોજિકથી. જો માત્ર આહારની સિદ્ધિ કરવાનો અભિપ્રાય છે તો સયોગ કેવડી સુધી સમસ્ત જીવો આહાર કરવા વાળા છે, એવું પરમાગમનું વચન છે. એક ઇન્દ્રિયથી માંડીને સયોગ કેવડી સુધી બધા જ જીવો સમય સમયમાં દરેક સમયે સિદ્ધ રાશિના અનંતમાં ભાગના અને અભવ્ય રાશિથી અનંત ગુણા કર્મના પરમાણુ અને નો કર્મના પરમાણુઓને નિરંતર ગ્રહણ કર્યા કરે છે. નિરંતર આ લખ્યું છે ને, કર્મના પરમાણુ અને નો કર્મના પરમાણુ નિરંતર ગ્રહણ કર્યા કરે. કેટલા કર્મના પરમાણુ, નો કર્મના પરમાણુ તો બતાવ્યું કે જેટલા સિદ્ધ રાશિ છે ને, સિદ્ધ રાશિ એટલે સિદ્ધ ભગવાન, એનો અનંતમો ભાગ લખ્યું ને, સિદ્ધ રાશિનો અનંતમો ભાગ કરી દો. અને અભવ્ય જીવોનું જે ટોટલ છે ને એનો અનંત ગુણા કરો, અભવ્ય રાશિથી અનંત ગુણા. એટલા જે કર્મના પરમાણુ, નો કર્મના પરમાણુ એકેન્દ્રિયથી માંડીને 13મા ગુણસ્થાન સુધી બધા ગ્રહણ કરે છે. કર્મ નો કર્મના પરમાણુને ગ્રહણ કરે છે. હવે જો તમે એમ કહેશો અમે તો કેવલીના કવલાહાર એટલે કે કોળિયો, અન્ન પાણી વગેરે આપણી જેમ મોઢામાં લઈને આહાર કરવાનું કહીએ છીએ. હવે મામલો શરૂ થાય છે. કહીએ છીએ કવલાહાર એટલે કે કોળિયા રૂપ આહાર, જેના વિના કેવડીના દેહની સ્થિતિ રહેતી નથી, જેમ કે આપણો દેહ કવલાહાર વિના રહેતો. હવે જાતે આ જોડી દીધું એને કે ભાઈ આપણો આ દેહ છે, આપણે કોળિયો એક ઉતારીએ છે ને ત્યારે તો દેહ ટકે છે. એમ કેવલી ભગવાન પણ મનુષ્ય ગતિના જ જીવ છે. કેવલી ભગવાન પણ મનુષ્ય ગતિના જ, આપણા જેવા મનુષ્ય છે. આપણું શરીર છે એવું એમનું શરીર છે. તો આપણે જેમ કોળિયો લઈએ છીએ અને શરીર ટકે છે, એમ અમારું તો એ જ માનવું છે કે 13મા ગુણસ્થાનમાં કેવલી ભગવાન પણ આહાર પાણી વગેરે આપણી જેમ લેશે અને એમનું શરીર ટકે છે. અમારો પ્રશ્ન તો આ છે. જો એમને જવાબ આપવામાં આવે છે, સાંભળજો. દેવોનું શરીર, દેવો તરફથી વાત કરી ગાડી, દેવોનું શરીર
કવલાહાર વગર સાગરો સુધી કેવી રીતે ટકી રહે છે? સાગરો પર્યંત ટકે છે ને દેવોનું શરીર, સર્વા સિદ્ધિના દેવો 33 સાગર સુધી ટકે છે. ક્યાં કવલાહાર છે? કોઈ પણ દેવોને કદી પણ કવલાહાર હોતો નથી. અને દેહની સ્થિતિ તો રહે છે. એનો મતલબ કવલાહાર વગર દેહની સ્થિતિ દેવોને રહે છે કે નથી રહેતી? ને રહેશે ને, એ વાત તો સમજ છે ને. એટલે તમારો તર્ક વ્યભિચારી થયો, તમારો તર્ક ખોટો થયો. અહીંયા આ સાચા ખોટાની સમજણની વાત છે. નથી કહેતા કોઈને ઉતારી પાડવો, કોઈની નિંદા કરવી, સમજે કોઈનું અપમાન કરવી નથી. સાચા ખોટાની સમજણ કરવાની વાત છે. જે ટોડરમલજી સાહેબે લખ્યું છે, અહો દેવ શાસ્ત્ર ગુરુ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે. એમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? ખ્યાલ આવે છે કે નહીં? જો એક સિમ્પલ દ્રષ્ટાંત છે, પછી અત્યારે લંબાવતા નથી. તમારા પોકેટમાં 500ની નોટનું, 500ની નોટ, એક નોટ 100 નોટનું તમારા પોકેટમાં 500ની નોટનું બંડલ હોય, એક રિયલ. અને 500ની નોટ જે છોકરાઓને રમવા માટે પેલી આવે છે ને ગેમ, ડુપ્લિકેટ પેલી શું કહેવાય ને, નોટો કહેવાય છે ને છોકરાઓને રમવા માટે વ્યાપાર કે, એનું પણ 500 500 લખેલું હોય. તમારા ખિસ્સામાં એ હોય, બંને હોય. હા, તમને ગરમાવો શેમાં લાગશે? ભાવ ખ્યાલ આવે છે ને? ગરમાવો શેમાં લાગશે? પેલી છોકરાઓને રમવાની 500નું હોય ને, એનો ગરમાવો લાગશે? નહીં લાગે ને. અને પેલી નોટનું બંડલ હશે તો એનો ગરમાવો લાગશે. દ્રષ્ટાંત સમજવું, સમજાય છે કે નહીં? હા, આ નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરી રહ્યા છે. આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરી રહ્યા છે. હા, ખિસ્સામાં 10-10 તોલાની સોનાની 10-15 લગડીઓ પડેલી હોય, પ્યોર ગોલ્ડની, અને માત્ર પિત્તળના ટુકડા ખિસ્સામાં હોય. વજન શેનું લાગશે? ખ્યાલ આવે છે કે નહીં? ફરક પડશે ને. હા, એવી રીતે અહીંયા વાસ્તવમાં અરંદ ભગવાનનું જેવું સ્વરૂપ છે, એવા આપણા શ્રદ્ધા જ્ઞાનમાં બિરાજમાન હશે તો આપણા ભાવોની અંદરનો જે ગરમાવો છે, આપણા ભાવોની જે પરિણામોની વિશુદ્ધિ અલગ પ્રકારની બનશે. નિમિત્ત નિમિત્ત ભાવોની વિશુદ્ધિ અલગ છે. હા, અને કાલ્પનિક અંદરમાં જે ભ્રામક જે સ્વરૂપ છે, એ અંદરમાં હૃદયમાં અવધારણ કરેલું હશે તો અંદરમાં વિશુદ્ધિ ક્યાંથી એવા પ્રકારની બનશે? નહીં બને ને. હા, નહીં બને વિશુદ્ધિ. જો એટલે તમારો તર્ક ખોટો થયો, કેમ કે દેવોને છે સાગરો પર્યંત જે છે ક્યાં કવલાહાર લે છે, છતાં દેહ ટકે છે. હવે પ્રશ્ન કરે છે પંડિતજી સાહેબ, પ્રશ્ન વળી તમે પાછું આવીએ કહો કે દેવોને દેહની સ્થિતિ તો માનસિક આહારથી થાય છે. મનમાં આહારની ઈચ્છા ઉત્પન્ન થતા જ કંઠમાંથી અમૃત ઝરી જાય છે, એનાથી તૃપ્ત થઈ જવાય છે. એ માનસિક આહાર છે. હવે સાંભળજો, આટલેથી જવાબ શરૂ થાય છે. એકચ્યુઅલી અહીંયાથી જવાબ શરૂ થાય છે, આટલેથી. હવે જવાબ આવ્યો છે, એને જવાબ આપ્યો છે. એ માનસિક તૃપ્ત છે. જેવી રીતે ભવનવાસી વ્યંતર જ્યોતિષી કલ્પવાસી ચતુર્ની કાયના દેવોને કવલાહાર વગર માનસિક આહારથી જ દેહની સ્થિતિ રહે છે, એવી રીતે કેવલી ભગવાનને પણ કર્મ નો કર્મ વર્ગણાના આહારથી જ દેહની સ્થિતિ રહે છે. એને સમજાવ્યું, સમજે એને સમજાવ્યું એની જ રીતે કે તમે કહ્યું ને દેવોનો આહાર શેના વડે ટકે છે, દેવોનું શરીર શેના વડે ટકે છે? દેવોનું શરીર માનસિક આહારથી ટકે છે. માનસિક માન્યું તો ખરું ને, કવલાહાર નથી, દેવોનું શરીર ટકે છે, કવલાહાર નથી, માનસિક આહારથી ટકે છે. એમ અરહંત ભગવાનનું શરીર ટકે છે, કવલાહારથી નહીં, કર્મ આહાર અને નો કર્મ આહારથી. પેલામનું માનસિક આહારથી ટકે છે તો આમનું કર્મ અને નો કર્મ આહારથી ટકે છે. બંનેનું શરીર તો ટક્યું છે ને. જેમ ત્યાં પણ કવલાહાર વગર ટક્યું છે, એમ અરંદ ભગવાનને પણ કવલાહાર વગર કર્મ નો કર્મ આહારથી ટક્યું છે. આ જવાબ આપ્યો છે. પણ અહીંયા આગળ થોડુંક આ પ્રમાણે સેટિંગ, કેમ કે તમે આ કન્ટિન્યુ બેસાડશો ને તો ગડબડ થઈ જશે. આટલેથી સમાધાન છે, જેવી રીતે કહીને એનું સમાધાન કરી છે ત્યાં. હવે આગળ, હવે પાછો પ્રશ્ન આવ્યો, જો તમે એમ કહેશો કે
કેવલી ભગવાન તો મનુષ્ય શરીરમાં સ્થિતિ છે, એટલે પોતાના દેહની જેમ કવલાહારથી જ તેમના દેહની સ્થિતિ માનીએ છે. હવે પાછું શું કહેવું છે શિષ્યનું? આ શંકા જેને થઈ છે એનું શું કહેવું છે કે જો ભાઈ, આજે કેવડી ભગવાન છે ને એ તો મનુષ્ય ગતિના છે, કોઈ દેવ તો છે નહીં, મનુષ્ય ગતિના જીવ છે. એટલે આપણે જેમ મનુષ્ય છે ને આપણે કવલાહાર લઈએ છીએ ને એટલે ખરેખર મનુષ્ય ગતિના છે, એટલા માટે એમને પણ કવલાહાર હોવું જોઈએ. કેવડી ભગવાન તો મનુષ્ય શરીરમાં સ્થિતિ છે. હવે શરીર પલટ્યું, એને સમજાય છે ને, શરીર પલટ્યું. હા, જવાબ સિદ્ધ કરવા માટે કે આ મનુષ્યનું શરીર છે, એટલે પોતાના દેહની જેમ કવલાહારથી જ તેમના દેહની સ્થિતિ માનીએ છીએ. હવે એને જવાબ આપ્યો છે. હવે સાંભળજો, તો આપણા શરીરની જેમ જ પરસેવો, ખેદ, ઉપસર્ગ, પરિશ વગેરે પણ કેવલી ભગવાનને માનો. પછી તમે આપણા જેમ જ છે ને, તમે આપણા જેમ કહો છો, ચલો આપણા જેમ તમારી વાત, ચલો આપણે આગળ વિચારીએ કે આપણી જેમ કેમ કે પેલા દેવોને આગળ કરે એટલે તમે કહો છો કે ના ના, દેવોને તો માનસિક આહાર હોય અને આ ભગવાન તો દેવગતિના તો છે નહીં, માનસિક આહાર તો હોય નહીં. કવલાહાર માનીએ આપણે એમને, સમજાય છે કે નહીં? કેમ કે આપણી જેમ આપણે કવલાહાર, તો એમને પણ કવલાહાર. તો પંડિતજી સાહેબ પૂછે છે, તો પછી આપણને તો પરસેવો નીકળે છે, સમજાય છે કે નહીં? આપણને ઉપસર્ગ પણ જોવામાં આવે, આપણને પરિસર પણ જોવામાં આવે. તો પછી આપણી જેમ, તમે કહો ને આપણી જેમ, તો અમે કહીએ છીએ આપણી જેમ અરહંત ભગવાનને પણ ઉપસર્ગ પણ માનો, રોગ પણ માનો, પરિસર પણ માનો, પરસેવો નીકળે છે એ પણ માનો, બધું માનો. વાત બરાબર છે કે નહીં? જો આનું નામ પ્રબળ યુક્તિ ને નિર્બળ યુક્તિ કહેવાય. યુક્તિ દ્વારા આગમનું સેવન, યુક્તિનું અવલંબન, આ યુક્તિ કહેવાય, ન્યાયથી. તો આપણા શરીરની જેમ જ પરસેવો, ખેદ, ઉપસર્ગ, પરિસર વગેરે પણ ભગવાનને માનવા પડશે. પછી એમ કહે કે શું કહે છે હવે 5મા નંબરમાં, કેવલી ભગવાનને અતિશયના પ્રભાવથી હોય છે ને, જન્મના અતિશય, પછી કેવલ જ્ઞાનના અતિશય હોય છે ને, બધા 14 દેવકૃત અતિશય. તો કે કેવલી ભગવાનને અતિશયના પ્રભાવથી, કેવલ જ્ઞાનના અતિશય છે, અતિશયના પ્રભાવથી પરસેવો, ખેદ, ઉપસર્ગ વગેરે થતા નથી. બરાબર. પાછું હવે એને કહ્યું કે કેવલી ભગવાનની છે ને તેમને અતિશય એટલે આ બધું ના જોવામાં આવે. તો હવે અહીંયા સામે જવાબ આપવા આવે છે, એ જ વસ્તુ તેરા તુજકો અર્પણ. હા, જો તેને કહે છે કે તો પછી ભોજનના અભાવરૂપ અતિશય પણ કેવલીને કેમ નથી માનતા? આ અતિશય માનો. જેમ એમને પરસેવો નથી હોતો, ઉપસર્ગ નથી હોતો, અતિશય છે, તો કેવલી ભગવાનને આ પણ અતિશય કે એમને કવલાહાર નથી હોતો. શું વાંધો શું છે તમને? વાંધો શું છે? અને હજુ અમે આગળ સિદ્ધ કરીશું. હજુ તમે નહીં માનો ને, અને કવલાહાર જ તમારે માનવો હોય તો હજુ ઘણા કાર્ડ ખોલવાના બાકી છે. હજુ તો આ 5મું 6ઠું કાર્ડ જ ખોલ્યું છે. સમજાય છે કે નહીં? હા, જો તમે એમ કહેશો, હા, તો એ રીતે માનો. તો હવે આગળ, જો તમે એમ કહેશો કે જેવી રીતે આપણા શરીરમાં પરસેવો વગેરે થતા જોવામાં આવે છે ને, તેમ કેવલીને પણ માનો. હવે પાછું એનું શું કહેવાય છે? કવલાહાર પણ માનો. કવલાહાર પણ, કેમ કે એને કવલાહાર નથી છોડવું, મૂળ એને કવલાહાર નથી છોડવું, એટલે પછી એ પણ એગ્રી થઈ જાય છે કે ચલો ભાઈ, કેવલી ભગવાનને આપણે પરસેવો પણ માનો, ઉપસર્ગ પણ માનો. સમજાય છે કે નહીં? એ માનો. હવે સાંભળજો કે જેવી રીતે આપણા શરીરમાં પરસેવો વગેરે થતા જોવામાં, એમ કેવલી ભગવાનને પણ માની લો. ચલો આપણે એવું રાખો. એટલે તો પછી થઈ ગયો ને નક્કી કે પરસેવો, એવી રીતે એમને આપણા જેમ કવલાહાર પણ ખરો. હવે પંડિતજી સાહેબ બીજી નસ દબાવે છે. સાંભળજો, એને પૂછવામાં આવે છે કે તો પછી જેવી રીતે આપણને ઇન્દ્રિય જનિત જ્ઞાન છે, તેવી જ રીતે કેવડી ભગવાનને ઇન્દ્રિય જનિત જ્ઞાન પણ માનો. હવે આ એક નવું કાર્ડ મૂક્યું કૌશિકભાઈ. હા, ઇન્દ્રિય જનિત જ્ઞાન માનો. કેવલી ભગવાનને કેવલ જ્ઞાન છે કે ઇન્દ્રિય જ્ઞાન છે?
કેવલ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે. તો પછી આપણી જેમ તમે માન્યું કવલાહાર, પરસેવો, ઉપસર્ગ, એવી રીતે આપણને ઇન્દ્રિય જ્ઞાન છે. તો કેવલી ભગવાનને પણ કયું જ્ઞાન માનો? ઇન્દ્રિય જ્ઞાન માનો. બરાબર છે કે નહીં? હવે જો એક નાની ભૂલ જીવને ક્યાં સુધી લઈ જાય છે, કેટલી બધી વ્યાખ્યાઓ બદલવી પડે છે. આવું જ ક્રમબદ્ધના કેસમાં થયું. પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જયારે ક્રમબદ્ધ પર્યાયની વાત બહાર આવી, અને ક્રમબદ્ધ પર્યાયનો જે સિંહનાદ કર્યો ને ઘણાને આ ક્રમબદ્ધની વાત ન બેસીને પછી સર્વજ્ઞતાના આધારે ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ કરી. સર્વજ્ઞતાના આધારે ક્રમબદ્ધ, કે જો આ ભગવાનના જ્ઞાનમાં બધું લોકાલોક જણાવ્યું ને, જો ક્રમબદ્ધ નક્કી જ ના હોત તો ભગવાનના જણાવવાની વ્યવસ્થા શું થાત? તો સર્વજ્ઞતાના આધારે ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ કરી. તો જેમને ક્રમબદ્ધ પર્યાયને નહોતી માનવી ને, સર્વજ્ઞતાના આધારે તો માનવી પડે છે ક્રમબદ્ધને, ખસાતું જ નથી આમથી આમ. ત્યાં સુધી જીવોની હિંમત થઈ ગઈ કે સર્વજ્ઞની વ્યાખ્યા બદલવા તૈયાર થયા. ક્રમબદ્ધને નથી માનવું, સર્વજ્ઞની વ્યાખ્યા માનવા તૈયાર થઈ ગયા. હવે જો તો ખરા જીવોનો દુસ્સાહસ કેવું કહેવાય કે જે આપણા માથે સર્વજ્ઞ છે એનું આપણે માથે લઈને ચાલીએ છીએ, એની વ્યાખ્યામાં ફેરફાર કરવા તૈયાર થઈ ગયા. એક બાજુ અવધિ જ્ઞાની ભૂત ભવિષ્યનું જાણે, મન પર્યાય જ્ઞાની ભૂત ભવિષ્યનું જાણે, એમાં વાંધો નહીં. અને કેવલી ભગવાન ભવિષ્ય ભૂતકાળનું તો જાણે, પણ ભવિષ્યકાળનું કન્ડિશનલ જાણે કે તમે સ્વાધ્યાયમાં બેસશો તો સ્વર્ગમાં જશો, તમે આત્માનો અનુભવ કરશો તો મોક્ષમાં જશો. કેવલી ભગવાન એવી રીતે જાણે છે તમે સ્વાધ્યાયમાં બેસશો તો સ્વર્ગમાં જશો, કે ના એમ જાણે છે કે આ સ્વાધ્યાયમાં બેસશે અને સ્વર્ગમાં જશે, આ આત્માનો અનુભવ કરશે અને મોક્ષમાં જ, એમ જાણે છે. સમજાય છે કે નહીં? તમે પાપ કરશો તો નરકમાં જશો એમ નથી જાણતા, આ જે પાપ કરશે અને નરકમાં જશે એમ ભગવાનના જ્ઞાનમાં નિશંકપણું, નિસંદેહ જાણવું હોય છે. વિષય ક્રમબદ્ધનો અલગ છે. આ થોડી ખ્યાલ આવી એટલા માટે કહેવાનો આશય. અહીંયા જે કેટલું ચેન્જ કરવા તૈયાર, એક કવલાહારને માનવા માટે ભગવાનને આ પ્રકારે પરસેવો, ઉપસર્ગ બધું માનવા માટે જીવ તૈયાર થઈ જાય છે. પંડિતજી કહે છે પછી ઇન્દ્રિય જ્ઞાન પણ માનો. બરાબર. હવે સાંભળજો. તો જેવી રીતે આપણને ઇન્દ્રિય જનિત જ્ઞાન છે, તેવી જ રીતે કેવલી ભગવાનને ઇન્દ્રિય જનિત જ્ઞાન માનો. કેવલી ભગવાનને, હવે સાંભળજો, દેખવું, સાંભળવું, સ્વાદ લેવો, ચિંતન કરવું, ઇન્દ્રિયો દ્વારા થવું જ માનો, આપણી જેમ માનો, તો કેવળ જ્ઞાન રૂપ અતિન્દ્રિય જ્ઞાનને તિલાંજલિ આપીને સર્વજ્ઞપણાના અભાવનો પ્રસંગ આવશે. પહેલા નંબરમાં અનંત ચતુષ્ટયમાંથી આ કેવલ દર્શનને કેવલ જ્ઞાન કહેતા, એ કેવલ જ્ઞાન સિદ્ધ નહીં થાય. સમજાય છે કે નહીં? ઇન્દ્રિય જ્ઞાન માનો પછી, અને માનશો તો કેવલ જ્ઞાન સિદ્ધ નહીં થાય. જો તમે એમ કહેશો, હવે સાંભળજો, જો તમે એમ કહેશો કે જ્ઞાનની અપેક્ષાએ બધા જ મનુષ્ય અને કેવલી ભગવાન સરખા હોવા છતાં પણ કેવલી ભગવાનને અતિન્દ્રિય જ્ઞાન જ છે. હવે એવું તો કેવી રીતે? ના તો પડાય નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ચિંતન ખ્યાલ આવે છે ને? કે પેલું બધું તો તૈયાર થઈ ગયો, પરસેવો ને એ બધું, પણ જયારે કે અતિન્દ્રિય જ્ઞાનની વાત આવી કે ના ના, જ્ઞાનની અપેક્ષાએ આપણે ભગવાન સરખા જ્ઞાન, પણ ભગવાનનું જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન જ કહેવાય, ઇન્દ્રિય જ્ઞાન ના કહેવાય. તો સાંભળજો, જ્ઞાનની અપેક્ષાએ બધા જ મનુષ્ય અને કેવલી ભગવાન સરખા હોવા છતાં કેવલી ભગવાનની અતિન્દ્રિય જ્ઞાન જ છે. તો પછી એને જવાબ આપ્યો હવે કે તો પછી દેહમાં સ્થિતિ સરખી હોવા છતાં પણ કવલાહારનો અભાવ કેમ માનતા નથી? ન્યાય સમજાય? છેલ્લે શું સિદ્ધ કર્યું? એ ગાડી અભિષેક ખ્યાલ આવે? હા, જ્યાં તમે એમ કહો છો કે આપણું જ્ઞાન, સાંભળજો, આપણું જ્ઞાન અને કેવલી ભગવાનનું જ્ઞાન, શું લખ્યું? જ્ઞાનની આપણે મનુષ્ય, આપણે પણ મનુષ્ય, કેવલી ભગવાન પણ મનુષ્ય, પણ આપણે કહે છે જ્ઞાનની અપેક્ષાએ, શું લખ્યું? જ્ઞાનની અપેક્ષાએ બધા મનુષ્યને કેવલી સરખા, જ્ઞાનની અપેક્ષા, પણ ભગવાનનું જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન. તો દેહની અપેક્ષાએ આપણે ભગવાનનો દેહ સરખો,
પણ એમને કવલાહાર નહીં ને આપણો કવલાહાર માનો. વાત તો જ થઈ ને. જેમ પેલામાં જ્ઞાનની અપેક્ષા એ સરખા, એમ અહીંયા દેહની અપેક્ષા એ સરખા. અહીંયા બંનેનો મનુષ્ય દેહ છે, દેહની અપેક્ષા એ સરખા, ત્યાં જ્ઞાનની અપેક્ષા એ સરખા. જ્ઞાનની અપેક્ષા એ સરખા હોવા છતાં ભગવાનનું કેવલ જ્ઞાન માનો છો, તો અહીંયા દેહની અપેક્ષા એ સરખા હોવા છતાં ભગવાનને કેવલા કવલાહાર વગરના માનો ને તમે. શું વાંધો છે? ત્યાં તમે જુદાપણું સ્વીકાર કરો છો, જ્ઞાનમાં ડિફરન્ટ સ્વીકાર કરો છો, તો આહારની અંદર સામાન્ય મનુષ્યનો કવલાહાર અને ભગવાનનો કવલાહાર નહીં એમ માનવામાં વાંધો શું છે તમને? સમજાય છે ને? હવે આગળ જો તમે એમ કહેશો, શું કોને આ વાંચેલું છે ટોપિક? બધા વાંચ્યો તો હશે ને? હા, ખાલી જવાબ પૂરવા માટે વાંચ્યો છે કે ગંભીરતાથી વાંચ્યો છે આ ટોપિક? હા, કયા કયા પ્રશ્નના જવાબ પેપર આટલા ભરી દીધા, આટલું ભરી દીધું, સમજાય છે કે નહીં? હા, સાંભળો. જો તમે એમ કહેશો કે કેવલી ભગવાન છે ને એમને વેદનીય કર્મનો સદભાવ છે. હવે બીજી વાત મૂકીએ એમને. કેવલી ભગવાનને વેદનીય કર્મનો સદભાવ છે. અભ્યાસી છે ને, પાઠક છે. હા, એટલે વેદનીય કર્મનો સદભાવ છે, વાત તો સાચી છે. આયુ નામ ગોત્ર ને વેદનીય. કેવલી ભગવાનને વેદનીય કર્મનો સદભાવ છે ને એટલે ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય છે. આ એને પોતાના તરફથી ઘુસેડ્યું. આ વેદનીય કર્મનો સદભાવ છે, બરાબર છે, પણ વેદનીય કર્મનો સદભાવ એટલે ભોજનની ઈચ્છા થાય એ વસ્તુ વધારાની અંદરમાં એન્ટ્રી મારી એને. હા, કેમ કે 13મા ગુણસ્થાનમાં અરહંત ભગવાનને તો ઘાતી કર્મનો નાશ થયો છે, જ્ઞાનાવરણ દર્શનાન મોહની અને અંતરાય, અને જે ઈચ્છા થાય છે એમાં તો મોહનીય કર્મનો ઉદય નિમિત્ત હોય છે. ઈચ્છા તો મોહનીય કર્મના ઉદયમાં જોવામાં આવે છે, નિમિત્તમાં. તો 13મા ગુણસ્થાનમાં વેદનીય કર્મ છે, એગ્રી. વેદનીય કર્મ છે, એગ્રી. પણ હવે ખોટી નોટ તમે ના ઘુસેડો. સાચી નોટની અંદર હવે ખોટી નોટ, એક સાચી નોટ ઉમેરી. કઈ? વેદનીય કર્મનો સદભાવ, બરાબર. હવે બરાબર બોલે એટલે અમે બધામાં બરાબર બોલીએ એવું જરૂરી નથી. સમજાય છે કે નહીં? પેલું બરાબર, વેદનીય કર્મનો સદભાવ છે, અને પછી લખ્યું જુઓ, કેવલી ભગવાન વેદનીય કર્મ એટલે ભોજનની ઈચ્છા, વેદનીય કર્મનો સદભાવ એટલે ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય. એ વસ્તુ બરાબર નથી, એ વસ્તુ બરાબર નથી. હા, કેમ કે ભોજનની ઈચ્છા તો મોહનીય હોય તો ને નિમિત્તમાં. ભગવાનને તો 4 ઘાતી કર્મનો નાશ કર્યો છે, ઈચ્છાનો પ્રશ્ન જ ક્યાં છે? બરાબર. જો કેવલી ભગવાનને વેદનીય કર્મનો સદભાવ છે એટલે ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય છે, અને ભોજનની ઈચ્છા ઉત્પન્ન થાય છે એટલે કવલાહારમાં પ્રવૃત્તિ થાય છે. હા, આ કે મારી મછલીને સેટિંગ કરવાની વાત ચાલે છે આ બધું. હા, માટે ઈચ્છા થાય છે અને ઈચ્છા થાય છે એટલે કવલાહારમાં પ્રવૃત્તિ થાય છે. સમાધાન એને કહે છે. તો એમ કહેવું પણ યોગ્ય નથી, કેમ કે મોહનીય કર્મની સહાયતાથી જ વેદનીય કર્મ ભોજન કરવાની ઈચ્છા ઉત્પન્ન કરાવવામાં સમર્થ છે. સમર્થ છે એટલે વેદનીય કર્મમાં નિમિત્તપણાનો ઉપચાર, બરાબર સમજો. વેદનીય કર્મમાં નિમિત્તપણાનો ઉપચાર ત્યારે આવે છે કે અહીંયા સામે મોહનીય કર્મ છે ને અહીંયા ઈચ્છા ઉત્પન્ન થાય તો નિમિત્તપણાનો ઉપચાર આવે છે. પણ અહીંયા ઈચ્છા જ નથી ને વેદનીય કર્મ એકલું એકલું રહે તો ભલે રહે, નિમિત્તપણાનો ક્યાં ઉપચાર આવશે? એક સિમ્પલ દ્રષ્ટાંત આપું છું. વચ્ચે આપણે લીધું કે નહીં ખ્યાલ નથી, ત્યાં હિંમતનગરમાં શિબિરમાં લીધું હતું, તમને થોડી કદાચ ધ્યાન દોર્યું હતું કે કોઈ વ્યક્તિ બીમાર છે, હોસ્પિટલમાં છે, અને સમજો ને છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, 3 નળીઓ લગાડેલી છે બધી, અને બસ હા હમણાં જશે કે જશે, દેહ છૂટી જશે. હવે એ કહે છે કે પેલું બધા શું કે વેન્ટિલેટર ને બધું લગાડેલું છે ને, એ વેન્ટિલેટર ને એ બધા પર ઉપચાર તો ત્યારે આવે છે કે અંદરમાં પેલું પ્રાણ જીવ હોય તો. જીવ જ ના હોય તો પછી ડોક્ટર શું કહે છે? બધા વેન્ટિલેટર, જીવ ચાલ્યો ગયો તો વેન્ટિલેટર શું કરો? કાઢી નાખો ને. વેન્ટિલેટરના કારણે થોડો ટક્યો છે. વેન્ટિલેટરના કારણે જીવ ટકેલો હોય, હા, તો મોટા મોટા ધનાઢ્ય સંપન્ન લોકો તો 10-10 વેન્ટિલેટર લગાવી છે. એક શું કામ? પોતાની જ હોસ્પિટલો હોય છે ને, વેન્ટિલેટરથી ટકતો હોય તો વેન્ટિલેટર ઉપર તો અહીંયા જીવની રહેવાની યોગ્યતા હોય તો એ વખતે ઉપચાર આવે છે. એમ અહીંયા મોહ રાગ દ્વેષના પરિણામ હોય
તો વેદનીય કર્મ પર ઉપચાર આવે છે. વેદનીય કર્મના કારણે ઈચ્છા ઉત્પન્ન નથી થતી. ખ્યાલ આવે છે કે નહીં? ઈચ્છા ઉત્પન્ન થવાનું કારણ તો પોતાની નબળાઈ છે, અશુદ્ધ ઉપાદાન, અને એમાં નિમિત્ત રૂપે મોહનીય કર્મનો ઉદય છે ખરેખર તો. અને એમાં સહકારી કારણ વેદનીય કર્મ છે. શું કહ્યું આટલામાં? ખ્યાલ આવે છે કે નહીં? અશુદ્ધ ઉપાદાન તો પોતાની ઈચ્છા, અંતરંગ નિમિત્ત કારણ મોહનીયનો ઉદય, અને એમાં સહકારી કારણ વેદનીય કર્મનો ઉદય છે. ખ્યાલ આવે? સહકારી કારણ સપોર્ટિંગ છે. હવે અહીંયા તમે કહો છો કે વેદનીય કર્મનો ઉદય છે માટે ઈચ્છા ઉત્પન્ન થઈ અને માટે કૌલાહાર થયો, કે બિલકુલ ખોટી વાત છે. વેદનીય કર્મનો ઉદય માટે ઈચ્છા ઉત્પન્ન થઈ અને માટે કૌલાહાર, કે ના, ઈચ્છા ઉત્પન્ન થવાનું કારણ તો મોહ છે, અને ભગવાને તો મોહનો નાશ કર્યો છે. તો વેદનીય પર તો ઉપચાર આવે છે, વેદનીય છે પણ એના કારણે ઈચ્છા ઉત્પન્ન થાય, ખોટી વસ્તુ છે. જુઓ, તો એમ કહેવું પણ યોગ્ય નથી, કેમ કે મોહનીય કર્મની સહાયતાથી જ વેદનીય કર્મ ભોજન કરવાની ઈચ્છા ઉત્પન્ન કરાવવામાં સમર્થ છે. ભોજનની ઈચ્છા તે ભૂખ છે, ઈચ્છા છે તે મોહનીય કર્મનું કાર્ય છે. સમજી ગયા ને? જેમનું મોહનીય કર્મ નાશ થઈ ગયું છે એવા કેવલી ભગવાનને ભોજન કરવાની ઈચ્છા કયા કારણથી ઉત્પન્ન થાય? તમે 13મા ગુણસ્થાનમાં ઈચ્છા બતાવો ને. પહેલા ઈચ્છાનો સદભાવ સિદ્ધ કરો. ઈચ્છાનો સદભાવ સિદ્ધ કરો. ઈચ્છાનો સદભાવ સિદ્ધ કરશો તો મોહનીય કર્મ માનવું પડશે. તો પછી ઘાતી કર્મ જે નાશ કરી પાયું કેવલ રાજ, એ કાઢી નાખવું પડશે. પછી સમજાય છે કે નહીં? પછી ભક્તિમાંથી કાઢી નાખવું પડશે. ચાર ઘાતી કર્મ નાશે એસે અરહંત અનંત ચતુષ્ટયધારી શ્રી ભગવંત. એ સ્તુતિ ખોટી થઈ જશે ને? એ તો પરમ સત્ય વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે 13મા ગુણસ્થાનમાં રંચ માત્ર ઈચ્છા નથી હોતી. બહુ મજાના વિષયો છે. અરે મુનિ દશાની ટોડરમલજી સાહેબે વાત કરી છે. મુનિ દશાની અંદર પણ ઈચ્છા ઘણી ઓગળી ગઈ છે. મુનિ દશામાં પણ ઋષભદેવ ભગવાને 6 મહિના સુધી આહારનો વિકલ્પ જ ન આવ્યો ને. સમજાય છે કે નહીં? કેમ કે એ ઈચ્છા ઉત્પન્ન થવાનું કારણ તો મોહ છે, અને મુનિરાજે તો ઘણો બધો મોહ ઓગાડી દીધો છે. ટોડરમલજી સાહેબ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને કારણ મળો કે ના મળો, એ અંદરમાં ઈચ્છાઓ સળગાવ્યા જ કરે છે. અજ્ઞાની જીવ બહારના કારણ રીઝન મળે કે ના, ઈચ્છાઓ સળગાવ્યા જ કરે છે. અને મુનિરાજની મુખ્યતાથી વાત કરીએ તો બહારમાં ગમે તેવા ખરાબ કારણો મળે, અસાતાનો દે, પણ અંદરમાં આત્માનો વિશેષ આશ્રય છે ને, તો ઈચ્છા ઉત્પન્ન થતી જોવા પ્રબળ ઈચ્છા નથી હોતી. ઘણી અંદરમાં ડાયલ્યુટ થઈ ગયેલા પરિણામ, ઘણી ડાયલ્યુટ થઈ ગયેલા પરિણામ છે. એમ છે. અને ભગવાનને તો પૂરેપૂરો મોહ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અમે મોહની સેનાનો નાશ કરવા માટે કમર કસીને મોહનો નાશ કરી નાખ્યો છે. જુઓ, જેમનું મોહનીય કર્મ થઈ ગયું ને. હવે જો તમે એમ માનો છો કે મોહનીય કર્મ વિના પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે, હવે આ એક મોહનીય કર્મ વિના પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે, તો તમને અમે કહીએ છીએ મોહનીય કર્મ વગર ઈચ્છા ઉત્પન્ન થાય છે ને, તો એ કહીએ છીએ કે કેવલી ભગવાનને સુંદર સ્ત્રીને ભોગવવાની ઈચ્છા થવાનો પણ પ્રસંગ આવશે. જેમ આહારની ઈચ્છા થઈને એમ સુંદર સ્ત્રીને ભોગવવાની ઈચ્છાનો પ્રસંગ આવશે, તથા સુંદર પથારીમાં શયન કરવાનો, આભરણ વસ્ત્ર વગેરે ભોગ ઉપભોગની ઈચ્છાનો પણ પ્રસંગ આવી જશે. ત્યારે વીતરાગતાનો શું થઈ જશે? અભાવ થઈ જશે. સમજી ગયા ને? પેલું સર્વજ્ઞતા સિદ્ધ, પેલા કેવલ જ્ઞાન સિદ્ધ નહીં થાય. અહીંયા ગાડી નક્કી કર્યું કે ભગવાન વીતરાગ સર્વજ્ઞ આપ્તની વ્યાખ્યા ચાલે છે ને, તો અહીંયા વીતરાગતા સિદ્ધ નહીં થાય. ઈચ્છા ઉત્પન્ન થઈ તો ઈચ્છા ઉત્પન્ન થઈ તો રાગ થયો, તો વીતરાગતા રહી નહીં. ત્યાં ગાડી આપ્તની વ્યાખ્યા ખોટી થઈ ગઈ ને. કારણ કે જ્યાં ઈચ્છા હોય ત્યાં વીતરાગતા હોતી નથી. હવે જો તમારા મતે કેવલી ભગવાન આહાર કરે છે, તમારા મતે એટલે કોઈ પણ વ્યક્તિ આ માનતું હોય ને એની વાત છે. સમજાય છે કે નહીં? જેના અંદરમાં આ પ્રકારની માનવાના પરિણામ હોય એને આ ન્યાયથી આ વાત સમજવી જોઈએ. બરાબર છે કે વસ્તુનું સ્વરૂપ શું છે? જો તમારા મતે કેવલી ભગવાન આહાર કરે છે, તો અમારો પ્રશ્ન છે હવે પૂછીએ છીએ કે એક દિવસમાં એક વખત આહાર કરે છે કે અનેક વખત આહાર કરે છે?
કે એક દિવસના આંતરે કરે છે કે 2 દિવસે, 5 દિવસમાં, પખવાડિયે, મહિને વગેરે કેટલા કેટલા ડિસ્ટન્સમાં, એટલે ફ્રીક્વન્સી શું છે ભોજન કરવાની એમની. હવે જવાબ, જેટલું અંતર તમે કહેશો ને એટલા પ્રમાણમાં જ શક્તિ હોવાથી શક્તિ ઘટતા ભોજન કરે છે. એટલે અનંત વીર્ય સિદ્ધ નહીં થાય, બળ છે ને. હા, સમજાય છે કે નહીં? હા, કે 4 દિવસ પછી પાછું ખોરાક લેવો પડશે, સમજાય છે કે નહીં? જો શક્તિ ઘટતા ભોજન કરે છે. ભોજનના આશ્રય બળ થયું તો ભગવાન કેવલી ભગવાનને અનંત વીર્ય કહેવાનું શું થઈ ગયું? અસત્ય થઈ ગયું ત્યાં આગાડી. અને દુઃખ પણ સિદ્ધ થયું, કેમ કે ભોજન કરવાનું દુઃખ તો છે ને, વિકલ્પ છે, દુઃખ છે ત્યાં. અનંત વીર્ય કહેવું અસત્ય થયું. કેવલી ભગવાનની શક્તિ આહારને આધીન જ રહી. હા, કેવું સમજાવ્યું ને કે તમે જેટલી ગેપ કહેશો 10 દિવસ પછી, તો 10 દિવસ સુધી શક્તિ ટકી અને પાછી શક્તિ પૂરી થઈ ગઈ, પાછું ભોજન, તો ભોજનના આધારે થઈ ગઈ શક્તિ. આગળ, જો તમે એમ કહેશો કે કેવલી ભગવાન ભૂખને શાંત કરવા માટે ભોજન પાન કરે છે, ભૂખને શાંત કરવા માટે ભોજન, તો અમે પૂછીએ છીએ તેઓ કેવળ જ્ઞાન દ્વારા ભોજનનો સ્વાદ લેશે કે રસના ઇન્દ્રિય દ્વારા સ્વાદ લેશે? આ ભોજનનો સ્વાદ લેશે ને, હા, કયા કયા જ્ઞાન દ્વારા લેશે? તો જો કેવળ જ્ઞાનથી સ્વાદ લેશે ને, તો દૂર જગ્યાએ રાખેલ ભોજનનો સ્વાદ લઈ લે, ત્યારે કવલાહાર કરવાનું પ્રયોજન શું રહ્યું? અને જો રસના ઇન્દ્રિયથી સ્વાદ લેશે, હવે કેવલી ભગવાન તમે કવલાહાર માનો છો, ખાટું, તીખું, ગળ્યું, ગરમ, ઠંડુ, જો રસના ઇન્દ્રિયથી સ્વાદ લેશે ને, તો પછી મતિ જ્ઞાન હોવાનો પ્રસંગ આવશે. મતિ જ્ઞાન થશે ને, તદિન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તમ. કેમ કે તમે જીભ ઉપર મૂક્યું ને ભગવાનને જ્ઞાન થયું કે ખાટું છે ને તીખું છે, તો મતિ જ્ઞાન થઈ ગયું. અને કેવલ જ્ઞાન છે તો હવે ત્યાં હોય ને ખટાશ તીખાશનું જ્ઞાન થઈ જાય, અડાડવાની ક્યાં જરૂર છે? ખ્યાલ આવે છે કે નહીં? હા, જો તો મતિ જ્ઞાન હોવાનો પ્રસંગ આવશે. કેમ કે ઇન્દ્રિયો મારફત જોવું, સ્વાદ લેવો, સાંભળવું, સ્પર્શ કરવો, ચિંતન કરવું, એ તો મતિ જ્ઞાનનું કાર્ય છે. જો તું એમ કહીશ, પ્રશ્ન, સર્વજ્ઞપણાને અને કવલાહારને વિરોધ નથી? વાહ, પ્રશ્ન ઉઠાવ્યો છે આ. જેમ અહીંયા આહાર કરતા મનુષ્યોમાં જ્ઞાનની હીનતા જોવામાં આવતી નથી, તેવી જ રીતે ભોજન કરવા છતાં પણ કેવળ જ્ઞાનની હીનતા થતી નથી. હવે એનું સમાધાન જે છે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું. આવતીકાલનો સ્વાધ્યાય આપણો મોના ગ્રુપનો સ્વાધ્યાય છે, કેમ કે એમાં એકાદ મહિનાની ગેપ પડી ગઈ છે, બરાબર છે ને, બહાર ને બહાર જવાનું થયું ને, તો ત્યાંથી પણ ઘણા મેસેજ વારી ઘડી આવે છે. એટલે આવતીકાલનો સ્વાધ્યાય આપણો મોના ગ્રુપ, પાછું પરમ દિવસે આપણો આ વિષય કન્ટિન્યુ રહેશે આપણો, બરાબર. જે શ્રીમદજીના કૃપાળુદેવના 10 બોલ પર ચાલે છે ને, આપણે ગુરુદેવજીના પ્રવચન, એ છે. એક વિડીયો જોઈશું, એક વિડીયો. શ્રી રત્નકરણ શાવકાચા શ્લોક 1 થી 5. નમઃ શ્રી વર્ધમાનાય નિર્દોતા કલિલાત્મને સાલોકાનમ ત્રિલોકાનમ યદ વિદ્યા દર્પણાય તે દેશયામિ સમીચીનમ ધર્મમ કર્મ નિવર્ણમ સંસાર દુઃખત સત્વાન યોધરંતે ઉત્તમ શ્રુતે સદષ્ટિ જ્ઞાન વૃત્તાની ધર્મમ ધર્મેશ્વરા વિદું યદિ અપ્રત્યનિકાની ભવતી ભવ પદ્ધતિ શ્રદ્ધાનમ પરમાર્થાનમ આપ્ત આગમ તપોભૃતામ ત્રિમૂઢાપોઢમ અષ્ટાંગમ સમ્યક દર્શનમસ્મયમ આપ્તેનોચ્છિન્ન દોષેણમ સર્વજ્ઞેનાગમેશિના ભવિતવ્યમ નિયોગેનમ જ્ઞાન્યથા વ્યાપ્તતા ભવેત. જય જિનેન્દ્ર. બધા ઓળખતા તો હશો જ આમને. નૈનાબેન જે હર સેટરડે સન્ડે મણિનગર ક્લાસ લેવા માટે છેલ્લા કેટલાક સમયથી જવાનું હોય છે, શનિવારે અને રવિવારે, અને રત્નકર્ણ શ્રાવકાચારના ક્લાસ ત્યાં લેવાનું હોય છે. અને
આપણે ગઈકાલે એક બાળકનો વિડીયો જોયો હતો, એમની ગ્રાન્ડ ડોટરનો, અને ડેલી સવારે એમની 3 દીકરીઓ છે, અને દીકરીઓના પણ દીકરા દીકરીઓ જે હોય ને એ બધા રોજ જોડાય છે, અને આખા ફેમિલી આ બધાનો કોઈ પણ ટોપિકનો ડેલી સ્વાધ્યાય કરતા હોય છે. અને આપણે સપનાનો જે રેગ્યુલર ત્યાંથી વિડીયો આવે છે, એના મમ્મી છે, અને એક આપણે કાલે બીજલના દીકરાનો જોયો, તો આખું પરિવાર આવી રીતે ધર્મના રંગે રંગાયેલું છે. એટલા માટે થોડો ઇન્ટ્રો કરાવીને આપણા મહિલા શિબિર વગેરે ક્લાસ વગેરેમાં પણ રેગ્યુલર પ્રસંગ એમના હોય છે. પ્રેરણા મળે આપણને કે આપણે આપણા પરિવારની અંદર પણ ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી.